ફાઇનલ સેમિસ્ટરના પરિણામમાં વિલંબથી વિદ્યાર્થીઓ જાણે અટવાઈ ગયા છે। ગુજરાત યુનિવર્સિટીમાં બીબીએ ફાઇનલ સેમિસ્ટરનું પરિણામ જાહેર કરવાની માંગણી કરાઈ છે। એમબીએમાં ફોર્મ ભરવા 28 જૂન અંતિમ દિવસ। બીબીએનું રિઝલ્ટ ન આવ્યું હોવાથી વિદ્યાર્થીઓ ફોર્મ ભરવાથી વંચિત રહી ગયા છે। માર્ચ એપ્રિલમાં પરીક્ષા લેવાઈ હોવા છતાં હજુ સુધી રિઝલ્ટ ડિક્લેર કરાયું નથી। સેમિસ્ટર 6ના 300થી વધુ વિદ્યાર્થીના રિઝલ્ટ પરિણામ જાહેર નથી કરાયા। વિદ્યાર્થીઓએ પોતાની વ્યથા વ્યક્ત કરવા કહ્યું કે આજે એમબીએમાં પ્રવેશ ફોર્મ ભરવા માટે અંતિમ દિવસ હોય, પરંતુ બીબીએનું પરિણામ જ ન આવતા તે ફોર્મ ભરી શક્યા નથી। હું હાલ કે સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટમાં 6 સેમ મારે હાલ કમ્પ્લીટ થયું છે, પણ 6થા સેમનું હાલ રિઝલ્ટ આવ્યું છે નહીં, જેથી મેં સ્કૂલમાં વાત કરી કોલેજમાં મેમ જોડે, પણ એમના તરફથી કોઈ સારો પ્રતિસાદ મળ્યો નથી। એ કહે છે 10 દિવસ રહીને આવશે, જેથી મારે જે આગળ એમબીએમાં એડમિશન લેવાનું છે તેની તારીખ આજે 28 છેલ્લી હતી। આગળ મારે પ્રોસેસ કરવા માટે હાલ કોઈ આગળથી સ્કૂલ તરફથી મને રિઝલ્ટ આવ્યું નથી, જેથી પ્રોબ્લેમ ક્રિએટ થાય છે। બીજી તરફ વિદ્યાર્થી સંગઠનોએ પણ તાત્કાલિક પરિણામ જાહેર કરવાની માંગણી સાથે યુનિવર્સિટી તંત્ર સામે સવાલ પૂછ્યા છે। વિદ્યાર્થીઓ મૂંઝવણ છે કે અમે ફોર્મ કઈ રીતે ભરી શકશું। એસીપીસીની તારીખ પૂરી થઈ જશે, એમબીએના પ્રવેશથી વિદ્યાર્થીઓ વંચિત રહેશે। તાત્કાલિક ધોરણે આ કેએસના રિઝલ્ટ ડિક્લેર કરીને વિદ્યાર્થીઓ જે 350 જેટલા વિદ્યાર્થીઓ છે એ પ્રવેશથી વંચિત ના રહે અને એમને એડમિશન મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ।